ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 11 એસપી વિષયમાં વિભાગ 1ના 1 થી 3 પાઠના વિડીયો જોઈ ગયા છે. હવે વિભાગ 2ની અંદર પહેલો પાઠ આપણે જોઈ ગયેલા સેક્રેટરી. સેક્રેટરી એટલે કોણ હોય, કેવા હોય અને સેક્રેટરી કોણ કોણ રાખી શકે. અત્યારે હાલમાં જે જૂના જમાનાની વાત કરતા હતા કે રાજા દશરથ પોતાના સેક્રેટરી રાખતા હતા. સેક્રેટરી એટલે અંગત મંત્રી, અને એવા અંગત મંત્રીઓ દરેક વ્યક્તિ પોતાના રાખતા હોય છે. હવે આજે આપણે અહીંયા જોઈશું કે આ સેક્રેટરી કોણ રાખે છે, અને વર્તમાન સમયમાં તો જે કહી શકાય કે આજકાલના હીરો હિરોઈન, નેતાઓ દરેક વ્યક્તિ પોતાના સેક્રેટરી રાખતા હોય છે. તો આ સાથે સાથે જ્યારે વેપાર અને વાણિજ્યની વાત કરતા હોય, ધંધાની વાત કરતા હોય, કંપનીની વાત કરતા હોય, તો દરેક કંપનીની અંદર સેક્રેટરીની નિમણૂક કરવી પડે છે. તો હવે આજે આપણે બીજો પાઠ જોઈશું, કંપની સેક્રેટરી. બરાબર? તો જોઈએ કે બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપે પણ કરવટ બદલી છે. વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીમાં આ વ્યવસ્થાનો વિકાસ થયો છે. એના કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે. કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે, જેણે કંપની ધારાનું પાલન કરીને અસરકારક કાર્યદક્ષ વહીવટ કરવાનું છે. નવા કંપની દ્વારા 2013 મુજબ સેક્રેટરીને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ KMP, મહેરબાની કરીને વિદ્યાર્થી મિત્રો આની નીચે લીટી દોરજો જેથી કરીને તમને યાદ રહે કે નવા કંપની ધારા મુજબ સેક્રેટરીને KMP કહેવામાં આવે છે. KMP એટલે કી મેનેજરિયલ પર્સનલ નો દરજ્જો આપવામાં આવે છે. કંપની ધારામાં આવી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ KMPમાં 5 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. 1. મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર. 2. કંપની સેક્રેટરી. 3. મુખ્ય નાણાકીય અધિકારી. 4. પૂર્ણ સમયના સંચાલક. 5. કંપની ધારા મુજબ જો જાહેર કરવામાં આવે તે અધિકારી. આમ કહી શકાય કે કંપની ધારા પ્રમાણે કંપનીના સેક્રેટરીને બીજા નંબરનું KMP તરીકે સ્થાન મળ્યું છે. સેક્રેટરીના ગુણો અને લાયકાતો. તો હવે દરેક કંપનીમાં જ્યારે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે ત્યારે એની પાસે અમુક ગુણો હોવા જોઈએ, અમુક પ્રકારની વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત જરૂરી છે. તો એ સેક્રેટરીના ગુણો અને લાયકાતો હું તમને અહીંયા સ્ક્રીન પર બતાવવાનો પ્રયત્ન કરું છું, જરા ધ્યાન આપજો. બરાબર? સેક્રેટરીના ગુણો અને લાયકાતો. સેક્રેટરીના ગુણો અને લાયકાતો, એમાં ગુણોમાં હોવો જોઈએ એક તો સુંદર અને સ્વાસ્થ્ય, એનું સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ, તંદુરસ્ત હોવો જોઈએ. મતલબ કે આજના જમાનામાં કહી શકાય કે શારીરિક રીતે ફિટ હોવો જોઈએ. બરાબર? પ્રામાણિકતા હોવી જોઈએ, આકર્ષક વ્યક્તિત્વ હોવું જોઈએ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, નિર્ણય શક્તિ, વિશ્લેષણ શક્તિ, ઉત્સાહ, વફાદારી, આત્મવિશ્વાસ, કુનેહ, ચપળતા, દીર્ઘદ્રષ્ટિ અને નેતાગીરીના ગુણ હોવા જોઈએ. હવે આ કંપની સેક્રેટરીમાં અમુક શૈક્ષણિક લાયકાત પણ જરૂરી છે, જેવી કે શૈક્ષણિક લાયકાત એટલે કે બરાબર સારો અભ્યાસ કરેલો હોવો જોઈએ, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ, કાર્યાલય સંચાલનનું જ્ઞાન, સભા સંચાલનનું જ્ઞાન, વિવિધ કાયદાઓનું જ્ઞાન, આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, જનસંપર્કનું જ્ઞાન, કોમ્પ્યુટર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન બહુ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સેક્રેટરીના ગુણો અને લાયકાતો પરીક્ષાલક્ષી છે. મહેરબાની કરીને જરા એને તૈયાર કરી દેજો. હવે આપણે આગળના જે કહી શકાય કે જે બધા ગુણો જે છે એને થોડા બાબતોમાં સમજવાનો પ્રયત્ન કરીશું આ ટૂંક સમયમાં. તો જોઈએ ટૂંકમાં કે સુંદર સ્વાસ્થ્ય એટલે ગુડ હેલ્થ. કંપની સેક્રેટરી મુખ્ય વહીવટી વડા હોવાને કારણે તેણે વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે છે, અનિયમિતતાનો સામનો કરવો પડે છે. આવા
કઠિન કાર્યો આસાનીથી કરવા તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે, જેથી તે થાક ન અનુભવે. શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હોય તો માનસિક રીતે પણ તે સ્વસ્થ રહેશે. 2 નંબર જોઈશું પ્રામાણિકતા. સેક્રેટરી કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે, જેના કારણે તે કંપનીની અનેક બાબતો જાણતો હોય છે. તેથી તે શુભ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કામ કરે તે જરૂરી છે. તેની શું ટેવો અન્ય અધિકારીઓને પ્રેરણારૂપ બને છે અને પોતે ચારિત્રવાન બને છે. અંગત હિતની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી માટે તેનામાં પ્રામાણિકતા જરૂરી છે. આકર્ષક વ્યક્તિત્વ. સેક્રેટરીએ કંપનીના વિવિધ પક્ષકારો સાથે કામગીરી બજાવવાની હોય છે, જેમ કે શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સામાન્ય પ્રજાજનો વગેરેની સાથે કામગીરી કરવાની હોય છે. સાથે સાથે સરકારી વિભાગો, બેન્કો અને અન્ય નિષ્ણાંત વ્યક્તિઓ સાથે પણ કામગીરી કરવાની હોય છે. તેનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરી શકે તેવું પ્રભાવશાળી અને આકર્ષક હોવું જોઈએ. 4 નંબર જોઈશું કે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. સેક્રેટરીએ રોજબરોજના વહીવટી કાર્ય કરવાનો હોય છે. સેક્રેટરીએ ધંધાકીય, આર્થિક, ધારાકીય અને નીતિ વિષયક ફરજ બજાવવાની હોય છે. આ કાર્યો સરળતાથી થાય તે માટે તેનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા જરૂરી છે. 5 નંબર જોઈશું કે નિર્ણય શક્તિ. કોઈ પણ બાબતમાં જ્યારે નિર્ણય શક્તિ હોવી બહુ જરૂરી છે. નિર્ણય શક્તિ હોય તો તમે સારા નિર્ણય લઈ શકો છો. તો કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય છે, પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય છે. 6 જોઈશું વિશ્લેષણ શક્તિ. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ, કોઈ કાર્ય બને કે કોઈ ઘટના ઘટે કે કોઈ સમસ્યા ઊભી થાય તો કેમ આવું બન્યું, શા માટે આવું થયું, એ બધા પાસાઓને જોઈ શકે અને દીર્ઘકાલીન જે દીર્ઘ દ્રષ્ટિથી નિર્ણય લેવો હોય એવો લઈ શકે એવું વિશ્લેષણ કરવાની શક્તિ પણ હોવી જોઈએ. તો જોઈએ, સેક્રેટરીએ કંપની વતી કરારો કરવાનો હોય છે, તેના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. કોઈ વહીવટી પ્રશ્નો ઊભા થાય તો તેની છણાવટ કરી દૂરોગામી પરિણામો વિચારીને નિર્ણયો લેશે. જો વિશ્લેષણ ક્ષમતા ન હોય તો કોઈ ખોટો નિર્ણય લેવાઈ જવાનો ભય ઊભો થાય છે. ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ હોય છે, કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે છે, જ્યારે ઉત્સાહી વ્યક્તિ કાર્યને સરળ બનાવે છે. વફાદારી. સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાને કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતો હોય છે, માટે તેનામાં વફાદારી જરૂરી છે. જો તે હરીફ કંપનીને રહસ્યો આપીને અંગત સ્વાર્થ સાધે તો કંપની ચાલી શકે નહીં. 9 નંબર જોઈએ આત્મવિશ્વાસ. સેક્રેટરી જે કાર્ય કરે અથવા નિર્ણય લે તેમાં તેનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. તે જે કામગીરી કરે છે તેમાં સફળતા મળશે જ તેવો આશાવાદ હોવો જરૂરી છે. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગૂંચવો સરળતાથી ઉકેલે છે. કુનેહ અને ચપળતા જોઈએ. સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની કુનેહ હોવી જોઈએ. પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા ફેરફારો થઈ રહ્યા છે તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત આવી જાય છે. દીર્ઘદ્રષ્ટિ. 11મો પોઈન્ટ જોઈશું દીર્ઘદ્રષ્ટિ. સેક્રેટરી રોજબરોજના વહીવટી કાર્યો સાથે સંકળાયેલો હોય, પરંતુ તેણે લીધેલા નિર્ણયોની ભવિષ્યમાં અન્ય કાર્યો પર કઈ અને કેવી અસરો પેદા કરશે તેનો અણસાર વર્તમાનમાં આવવો જોઈએ. અને સારો નેતા. છેલ્લો પોઈન્ટ છે 12મો નેતાગીરી, લીડરશિપ. સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે. તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે. તેમની પાસેથી સમયસર ધાર્યું કાર્ય કરાવવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ. આ માટે કાર્યસૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણો તેનામાં હોવા જોઈએ. હવે આપણે સેક્રેટરીની લાયકાત જોઈશું. તો શૈક્ષણિક લાયકાત બહુ જરૂરી છે અને એના માટે કેવી રીતે શું કરી શકાય જોઈ શકાય. સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ છે, પણ સેક્રેટરી પાસે એના કરતાં વધુ લાયકાતો હોય તો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે છે.
આ લાયકાતો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે, જે નીચે મુજબ છે. શૈક્ષણિક લાયકાત. સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 11 અને 12માં સાથે સાથે કોલેજ લેવલે પણ જ્યારે તમે અભ્યાસ કરવાના છો આગળ, ત્યારે તમારે ગવર્મેન્ટ નોકરી કંપનીની નોકરીઓ જોઈતી હોય મોટી મોટી કંપનીઓમાં એક સારા સેક્રેટરી તરીકેની, તો તમારે કઈ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવું જોઈએ એ અહીંયા લખેલું છે અને એની નીચે તમે ટીક માર્ક કરજો, અંડરલાઇન કરજો. દાખલા તરીકે જો સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો તે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતરમાં મદદરૂપ બને છે. હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય, સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે. તો જ શેર હોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય. આ બધું જ ત્યારે શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય. 3 નંબર જોઈએ કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલયનો વડો સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન જરૂરી છે. સભા સંચાલનનું જ્ઞાન. હવે સભા એટલે કે જ્યારે કંપનીના શેર હોલ્ડરોની સભા હોય, કંપનીના સંચાલકોની સભા હોય, તો એનું કેવી રીતે સંચાલન કરી શકાય, એક સફળ સંચાલક કેવી રીતે બની શકાય એનું જ્ઞાન એનામાં હોવું જોઈએ. તો જોઈએ કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારો વગેરેની સભાઓ ભરવાની હોય છે. આ સભા ભરતા પહેલાં સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે. જેમ કે સભા બોલાવવાની નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો, મિનિટ્સ લખવી, કોરમ અને પ્રોક્સી અંગેની જોગવાઈઓનું પાલન થાય તે માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન જરૂરી છે. હવે બરાબર સમજો કે જ્યારે શેર હોલ્ડર, સંચાલક મંડળ, ડિબેન્ચર હોલ્ડર વગેરેની જ્યારે સભા બોલાવવામાં આવે છે, ત્યારે સભા બોલાવવી અને નોટિસ આપવી, એટલે કે બધાને નોટિસ આપીને જાણ કરવાની, એજન્ડા તૈયાર કરવો. એજન્ડાનો અર્થ થશે કે કાર્યસૂચિ, કે કયા કાર્ય પછી કયું કામ લેવામાં આવશે અને દરેક કાર્યનું સંચાલન કોણ કરશે, એ કાર્યસૂચિ શા માટે બોલાવવામાં આવે છે એ. ત્યાર પછી આ મિનિટ્સ લખવી, એટલે કે સભા કેટલી મિનિટ્સ ચાલી, કેટલા કલાક ચાલી, કયા કાર્ય ઉપર વજન આપવામાં આવ્યું, કયા કાર્યને ધ્યાનમાં લેવામાં આવ્યું, એ બધું લખવાનું હોય છે. કોરમ અને પ્રોક્સી. કોરમનો અર્થ છે કે શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર અને સંચાલક મંડળમાં જેટલા સભ્યો હોય તેમાંથી અમુક સભ્યો હાજર હોય તો જ એ લોકો મીટિંગ બોલાવી શકે, બરાબર? તો જ એ સભાનું આયોજન થઈ શકે, બાકી થઈ શકે નહીં. તો એ શેર હોલ્ડરો અને સંચાલક મંડળમાં અમુક કોરમ, એટલે કે અમુક સભ્ય હાજર હોય તો જ સભા સફળ કહેવાય, એને કોરમ કહેવાય. અને પ્રોક્સી એટલે કોઈ વ્યક્તિ ના હોય તો એના બદલામાં બીજી વ્યક્તિ કે બીજા શેર હોલ્ડર્સ દ્વારા કે બીજા સંચાલક મંડળ દ્વારા નિર્ણય કેવી રીતે લેવો, એને પ્રોક્સી અંગે કહેવામાં આવે છે, બરાબર? હવે વિવિધ કાયદાઓનું જ્ઞાન. ત્યારે સરકારી કાર્યમાં મોટાભાગે દરેક કાયદા નિયમો પ્રમાણે કામ થતું હોય છે, તો એ બધું જ કાર્ય, દરેક કાયદા સેક્રેટરીને ખબર હોવા જોઈએ. વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે, તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકે. આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જામીનગીરી કરાર અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો, એમ વિવિધ પ્રકારનું ધારાકીય જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો તેની કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓથી દૂર રાખી શકાય છે. 6 નંબર જોઈએ આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનો એક ભાગ છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે. તેથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને પલટાતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.
સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે. સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. દાખલા તરીકે આસામમાં ખનીજી તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો. સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યાઓ સામે અગમચેતી રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી બાબતોની સાથે સાથે અગત્યની બાબત જે કહી શકાય અત્યારે હાલમાં રનિંગ કે ભાષા બહુ અગત્યની છે. તો સેક્રેટરીને ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ. દાખલા તરીકે અત્યારે તમે ગુજરાતી આપણે એસપી એટલે સેક્રેટરી પ્રેક્ટિસ ભણીએ છીએ. સેક્રેટરી પ્રેક્ટિસ ભણવા માટે વિદ્યાર્થી મિત્રો તમને જણાવું કે આપણી માતૃભાષા ગુજરાતી છે ને ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. ગુજરાતી ભાષાના દરેકે દરેક શબ્દને જ્ઞાન હોવું જોઈએ. એ રીતે સેક્રેટરી કંપનીના વહીવટ માટે, કંપનીના વિસ્તાર માટે એની પાસે જે આંતરરાષ્ટ્રીય લેવલે અને રાષ્ટ્રીય લેવલે જે ભાષા છે અંગ્રેજી ભાષા, એનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. તો જોઈએ, કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રાચાર કરવાના હોય છે. તેથી અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરવી જોઈએ. કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે. એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીને કરારો કરવામાં મદદરૂપ થાય છે. 9 નંબર જોઈએ, જનસંપર્કનું જ્ઞાન. લોકો વ્યવહાર, લોકોની સાથેનો સંબંધ કેવી રીતે કેળવવો જોઈએ એ જોઈએ. સેક્રેટરી કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે. તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે, જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય. કંપની સેક્રેટરી જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબે ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. જેથી જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ. આગળ જોઈએ 10 નંબર, કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. વિકસિત સમાજ અને આધુનિક કંપનીમાં કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે. કારણ કે કોમ્પ્યુટર દ્વારા શેરહોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો, પક્ષકારો વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય છે, જેના કારણે સમય, સાધન અને માનવશ્રમનો બચાવ થાય છે. એટલા માટે સેક્રેટરી પાસે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું જ્ઞાન હોવું જોઈએ, જેથી કર્મચારીની ગેરશિસ્ત ઉપર અંકુશ રાખી શકાય. સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ. વિદ્યાર્થી મિત્રો, 2013નો જે કંપની ધારો છે એ નવો કંપની ધારો છે અને એ માટે દરેક કંપનીમાં સેક્રેટરીની નિમણૂક કેવી રીતે કરી શકાય એના નિયમો અહીં આપેલા છે. તો જરા જોઈ લઈએ કે નિમણૂક અંગેની જોગવાઈઓ. જો કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ, એની નીચે અંડરલાઈન કરજો, ₹5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં કંપની સેક્રેટરીની નિમણૂક ફરજિયાત છે. 2 નંબર, સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો બહુ અગત્યનો છે કે 5 કરોડની મૂડી ધરાવતી કંપની હોય તેમાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને એ સેક્રેટરી જીવંત વ્યક્તિ હોય છે, મનુષ્ય હોય છે, બરાબર. ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાને સેક્રેટરી તરીકે નિમણૂક આપી શકાય નહીં. ત્રીજો મુદ્દો જોઈએ, જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જે મુદ્દાઓ જે છે સેક્રેટરીની નિમણૂક અંગેના, ખાસ કરીને એને તૈયાર કરી દેજો. બધા જ મુદ્દા નીચે અંડરલાઈન કરજો, કારણ કે ધોરણ 11-12ની અંદર ને કોલેજ લેવલે તમારે ફરજિયાત આ મુદ્દાઓ ધ્યાનમાં આપવા પડશે, બરાબર. જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ. કંપની સેક્રેટરી તરીકે નાદાર, અસ્થિર મગજની એટલે ગાંડો વ્યક્તિ હોય એને અસ્થિર કહેવાય, કે સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકે નહીં. સગીર વ્યક્તિ એટલે કે જે 18 વર્ષથી નાનો હોય તેવી વ્યક્તિને સેક્રેટરી બનાવી શકાય નહીં, કોઈ ગાંડા વ્યક્તિને બનાવી શકાય નહીં. નાદારનો અર્થ છે કે જેની મિલકત ગવર્મેન્ટે એટલે કે સરકારશ્રીએ કોર્ટે જપ્ત કરેલી છે, જેની પાસે કશું છે જ નહીં, એવા વ્યક્તિને સેક્રેટરી બનાવી શકાય તો નહીં. તો નાદાર, અસ્થિર મગજ અને સગીર વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકાય નહીં. કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. આ ઠરાવમાં નિમણૂક અંગેનો શરતો, મહેનતાણું, મેમ્બરશીપ નંબર હોવો જોઈએ. સેક્રેટરી પાસે KMP યાની કી
મેનેજરિયલ પર્સનલ તરીકે નિમવામાં માટેની સંમતિ લેવી પડે. 7મું જોઈએ, કંપની રજિસ્ટર પાસે એક ફોર્મ MGT-40 સાથે સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસેથી KMP તરીકે લીધેલી સંમતિ પત્રક નોંધવું પડે. હવે બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કંપની રજિસ્ટ્રાર આપણે આ પાછળ જોઈશું, પાછળના પાઠની અંદર આવશે, કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવાની હોય છે ત્યારે એની અંદર સેક્રેટરી જે પણ કંપનીના સેક્રેટરી હોય તેની પાસે MGT-14 એટલે કે 14 નંબરનું ફોર્મ ભરવાનું હોય છે અને સેક્રેટરીની મંજૂરીનો KMPનો જે એમનો સંમતિ એટલે કે પોતે સહર્ષ પોતાની મરજીથી આ નોકરી કે આ પદ સ્વીકારે છે એવી સંમતિ પત્રક લેવું પડે છે. ફોર્મ MR-1ની સાથે જે વ્યક્તિ નિમણૂક KMP તરીકે કરી હોય તેની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ 60 દિવસમાં નોંધાવવો પડે છે. મહેરબાની કરીને આ વસ્તુ લખી લેજો, કદાચ OMRમાં પૂછી શકે, બરાબર, 1 વાગ્યામાં પૂછી શકે. સેક્રેટરીના કાર્યો અને ફરજો જોઈશું. ખાનગી કંપની, જાહેર કંપની કે બહુરાષ્ટ્રીય કંપની હોય તેમાં કંપનીમાં સેક્રેટરીનું સ્થાન વિશેષ છે. કંપનીના સેક્રેટરી કાર્યો ફરજોનો આધાર 1 કંપનીના કદ ઉપર, 2 નંબર ધંધાનો પ્રકાર, 3 નંબર નિમણૂકની શરતો અને 4 નંબર સંચાલકોએ સોંપેલા કાર્યો પર આધાર છે. નિમણૂક અંગે જ્યારે કરાર કરવામાં આવે ત્યારે તેને કેવા કાર્યો કરવાના છે તેની સ્પષ્ટતા કરવામાં આવે છે. હવે તેના સેક્રેટરીના કાર્યો જોઈશું. કંપની સેક્રેટરીના કાર્યોમાં નીચેના કાર્યોનો સમાવેશ થાય છે. 1 કાયદાની જોગવાઈઓ, તે હેઠળના નિયમો અને કંપનીઓને લગતા લાગુ પડતા અન્ય કાયદાઓના પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપો. 2 નંબર સેક્રેટરીયલ ધોરણોનું પાલન કંપની કરે છે તે જોવું. 3 નંબર નિયત કરવામાં આવે તે ફરજો બજાવી. હવે સેક્રેટરીની ફરજો જોઈએ. નિયત કરેલી ફરજોમાં નીચે પ્રમાણેની ફરજોનો સમાવેશ થાય છે. 1 નંબર કંપનીના સંચાલકોને તેમની ફરજો, સત્તાઓ અને જવાબદારીઓનું માર્ગદર્શન આપવું. 2 નંબર સંચાલક મંડળની અને સામાન્ય સભા અંગેનું આયોજન કરવું અને તેની સભા નોંધ રાખવી. 3 નંબર સંચાલક મંડળ, સામાન્ય સભા, સરકાર કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી મેળવવી. 4 નંબર કંપની ધારા મુજબ અન્ય ફરજો બજાવી અને તે માટે જુદા જુદા સત્તા મંડળો સમક્ષ રજૂઆત કરવી. 5 નંબર કંપનીના ધંધા માટે સંચાલક મંડળની જરૂરી મદદ કરવી. 6 નંબર કંપનીના સંચાલક મંડળને કંપનીના સુશાસન અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અંગે મદદ અને માર્ગદર્શન આપવું. 7 નંબર કંપની ધારામાં અથવા નિયમોમાં જણાવેલ અન્ય ફરજો અદા કરવી. 8 નંબર સંચાલક મંડળ દ્વારા વખતો વખત સોંપવામાં આવતી અન્ય ફરજો અદા કરવી. હવે સેક્રેટરીની સત્તાઓ, મર્યાદાઓ અને જવાબદારીઓ જોઈશું. કંપની ધારામાં સેક્રેટરીને સ્પષ્ટ રીતે કોઈ સત્તા આપવામાં આવેલ નથી, પરંતુ નિયમન પત્રમાં આ અંગેની જોગવાઈ કરવામાં આવી છે અને જો આમાં કોઈ ઉલ્લેખ ન હોય તો સંચાલક મંડળમાં આ અંગેનો ઠરાવ કરાવવાનો હોય છે. સેક્રેટરીની સત્તા નીચે મુજબ વર્ણવી શકાય. 1 કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે નક્કી કરેલા દસ્તાવેજોની નોંધણી કરવાની સત્તા છે. 2 સેક્રેટરી ઓફિસ વ્યવસ્થાના વડા હોવાને નાતે જુદા જુદા ખાતાઓ પર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા છે. 3 સેક્રેટરીને શેર વહેંચણી પત્ર, શેર હપ્તા, શેર જપ્તી, શેરની ફેરબદલી વગેરે પત્રો ઉપર કંપની વતી સહી કરવાની સત્તા છે. 4 નંબર કંપની વતી વિવિધ પક્ષકારો સાથે સેક્રેટરીને પત્ર વ્યવહાર કરવાની સત્તા છે. 5 નંબર સેક્રેટરીને કંપની વતી એજન્ટ તરીકે કાર્ય કરવાની સત્તા છે. 6 નંબર સંચાલક મંડળ પાસેથી સત્તા મળેલી સત્તાનો આધારે સેક્રેટરી કંપની વતી કોઈ કાર્ય કરે તો તે માટે કંપનીને જવાબદાર ઠેરવી શકે છે. 7 નંબર સંચાલક મંડળે સોંપેલ કાર્યો કરવાની સત્તા છે. હવે સેક્રેટરીની મર્યાદાઓ જોઈશું, એની સત્તાની મર્યાદાઓ. બરાબર, જો સંચાલક મંડળે સત્તા ન આપી હોય તો તે પોતાની ઈચ્છા મુજબ સભા બોલાવી શકતો નથી. 2 નંબર સેક્રેટરી કંપનીના કાર્ય માટે કંપની વતી ઉછીના નાણાં લઈ શકતો નથી. 3 નંબર જોઈએ સેક્રેટરી કરાર કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે પરંતુ તે કંપની વતી સત્તા વગર કરાર કરી શકતો નથી. 4 નંબર નીતિ વિશે કોઈ નિર્ણય સેક્રેટરી લઈ શકતો નથી. 5 નંબર સંચાલકોએ આપેલી સત્તા સિવાય કરાર કરે તો તે કંપનીને બંધન કરતા નથી. 6 નંબર
સેક્રેટરી જાહેર જનતાને સત્તા વગર શેર આપી શકે નહીં. હવે સેક્રેટરીની જવાબદારીઓ જોઈશું. અગત્યનો મુદ્દો છે કે એમની કામગીરી શું છે. કંપની સેક્રેટરી નીચે મુજબના સંજોગોમાં જવાબદાર બને છે. 1. સેક્રેટરી કંપની ધારાઓનું ઉલ્લંઘન કરે અને કાયદા મુજબના કાર્ય ન કરે તો તેની જવાબદારી ઊભી થાય છે. 2 નંબર, કંપની રજિસ્ટ્રાર પાસે સમયસર જરૂરી દસ્તાવેજો સેક્રેટરી ન મોકલે તો તે જવાબદાર ઠરે છે. 3. સેક્રેટરી સત્તાનો દુરુપયોગ કરી ગુપ્ત કમિશન મેળવે તો તેને દંડ અને સજા અથવા બંને પ્રકારની સજા થઈ શકે છે. 4. જો સેક્રેટરી સત્તા બહારના કાર્ય કરે, કંપની સાથે દગો કરે કે છેતરપિંડી કે વિશ્વાસઘાત કરે ત્યારે જવાબદાર ઠરે છે. 5. સેક્રેટરી તેના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દાખવે અને તેના કારણે જો કંપનીને નુકસાન થાય તો તે ભરપાઈ કરવાની જવાબદારી સેક્રેટરીની છે. નિયત સમય મર્યાદામાં કંપની ધારાની જોગવાઈ અનુસાર વાર્ષિક હિસાબો કંપનીના સામાન્ય સભામાં રજૂ ન કરે તો તે જવાબદાર ગણાય છે. હવે છેલ્લો મુદ્દો આપણે જોઈશું, સેક્રેટરીના હોદ્દાનો અંત. સેક્રેટરીના સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને કરાર દ્વારા કરવામાં આવે છે. તેના હોદ્દાનો અંત આમ તો કરારની શરતો મુજબ થાય છે. તદુપરાંત નીચેના સંજોગોમાં પણ કંપનીના સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. 1. સેક્રેટરીનું અવસાન થાય ત્યારે. 2. તે કરાર કરવા અસમર્થ બને ત્યારે. 3. કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે ત્યારે. 4. સેક્રેટરી રાજીનામું આપે ત્યારે. 5. સેક્રેટરી કંપની જોડે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે, દગો કરે ત્યારે. 6. પોતાના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દર્શાવે અને કંપનીને તેનાથી નુકસાન થાય ત્યારે. 7. કંપની ધારાઓની જોગવાઈઓનું પાલન સેક્રેટરી ન કરે ત્યારે. 8. અંગત રીતે છૂપો નફો કે કમિશન મેળવે ત્યારે. 9. કંપની ફરચામાં જાય કે કાયદા મુજબ કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. સેક્રેટરીનું મહત્વ જોઈ લઈએ આપણે ટૂંકમાં. આધુનિક વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં કંપની સ્વરૂપ એક વિશિષ્ટ વ્યવસ્થા છે જ્યાં માલિકી અને સંચાલન જુદા જુદા છે. શેરહોલ્ડરો માલિક હોવા છતાં પણ તેઓ પ્રત્યક્ષ રીતે સંચાલન કરતા નથી. કંપનીનું સંચાલન શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. કંપની કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેની બધી જ ઔપચારિકતાઓ અને કાયદાકીય જરૂરિયાતો પૂરી કરીને કંપનીનું સ્થાપના પ્રમાણપત્ર મેળવવામાં સેક્રેટરીનો અમૂલ્ય ફાળો છે. વિવિધ કાયદાઓના જ્ઞાતા તરીકે ટેકનિકલ બાબતોમાં જ્ઞાન હોવાના કારણે અનુભવના આધારે સંચાલકો માટે શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક બની શકે છે. સેક્રેટરી સંચાલકો અને માલિકો વચ્ચે સંકલનનું કાર્ય કરે છે. તે શેરહોલ્ડરોની સભા બોલાવે છે, સભા નોંધ રાખે છે, પત્ર વ્યવહાર દ્વારા જરૂરી માહિતી શેરહોલ્ડરોને પૂરી પાડે છે. કંપની વતી શેર ફેરબદલી, હકના શેર, બોનસ શેર અંગેની તમામ કાર્યવાહી સેક્રેટરી કરે છે. સેક્રેટરી ધંધાના વિભિન્ન પક્ષકારો સાથે સંબંધ રાખીને સંપર્ક અધિકારીનું કાર્ય કરે છે. સેક્રેટરીનું કાર્યક્ષમ વહીવટી દ્વારા કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. કર્મચારીઓમાં નેતૃત્વ પૂરું પાડી તેનામાં ઉત્સાહવર્ધન કરી શિસ્તનું પાલન કરાવે છે. કર્મચારીઓના કાર્યોનું વિભાગીકરણ કરી સંકલન સાધી નક્કી કરેલા ઉદ્દેશો પૂરા કરવામાં માટે સતત પ્રયત્નશીલ રહે છે. સેક્રેટરીએ રજિસ્ટ્રાર પાસે સમયાંતરે વિવિધ પ્રકારના પત્રકો, નિવેદનો, દસ્તાવેજો અને અન્ય માહિતીઓ પૂરી પાડવાની અને નોંધવાની હોય છે. સંચાલકોને નીતિ ઘડતરમાં મદદ કરી કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય છે અને પોતાની કાર્યદક્ષતા પુરવાર કરે છે. આમ સેક્રેટરીનું સ્થાન સંચાલકો, કંપની, કર્મચારીઓ, શેરહોલ્ડરો, લેણદારો, સરકારી વિભાગો, કંપની રજિસ્ટ્રાર વગેરે માટે અગત્યનું છે. કંપનીના વિકાસમાં સેક્રેટરીનો બહુમૂલ્ય ફાળો છે. કંપનીઓનો વિકાસ એટલે ઉત્પાદનમાં વધારો, વેચાણમાં વધારો, રોજગારીનું સર્જન. આમ દેશના વિકાસમાં પરોક્ષ રીતે સેક્રેટરી પોતાનો અમૂલ્ય ફાળો આપે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છેલ્લો મુદ્દો જે છે સેક્રેટરીનું મહત્વ બહુ જ અગત્યનો છે. કંપની ધારા પ્રમાણે 2013ના ધારા પ્રમાણે સેક્રેટરીમાં જે ગુણો હોવા જોઈએ, જે તેનામાં શૈક્ષણિક લાયકાતો હોવી જોઈએ અને તેનું જે કાર્ય છે એ દેશની માટે ભલાઈરૂપ છે. સાથે સાથે આપણા દેશની આર્થિક પરિસ્થિતિ
આર્થિક વિકાસ માટે બહુ જરૂરી છે. કંપનીઓ માટે, ઉદ્યોગ ધંધા માટે દરેક સેક્રેટરીનું મહત્ત્વ વધારે છે. તો આ સેક્રેટરીનું મહત્ત્વ તમે મોઢે કરી રાખજો, તૈયાર કરી રાખજો, કારણ કે પરીક્ષામાં ટૂંક નોંધમાં પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખો તમે સ્વાધ્યાય લખી રાખશો. જ્યારે આપણે મળીશું ત્યારે આપણે ચેક કરીશું. ના ખબર પડે તો મને વિશેષ ફોન કરી અને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.